બનાસકાંઠા જિલ્લાના 600 મહેસૂલ કર્મચારીઓએ આજરોજ પોતાની માળતર પાંગડીઓને લઈને માસ સીએલ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું સામે આવ્યું છે. તો કર્મચારીઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરતા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. થોડા દિવસો પહેલા કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને પણ વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા માંગણીઓ ન સંતોષતા કર્મચારીઓએ આ પગલું ભર્યું છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં નાયબ મામલતદાર સંવર્ગની પ્રવર્તતા યાદી છેલ્લા 10 વર્ષથી ન બનાવી, જિલ્લા ફેરબદલીની પડતર અરજીઓનો નિકાલ કરવો અને કારકુનથી નાયબ મામલતદારની પ્રમોશન પ્રક્રિયામાં મહત્તમ જગ્યાઓનો ભરવાનો સમાવેશ થાય છે. તો કર્મચારીઓએ માંગણી કરી છે કે મંજૂરી વગર કરવામાં આવેલ જિલ્લા ફેરબદલીનો હુકમ રદ કરવામાં આવે. સમગ્ર ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓ આ માંગણીઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો કર્મચારીઓએ સરકાર પાસે તેમની માંગણીઓનો ઝડપી નિકાલ લાવવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.